જૂની પેન્શન યોજના લાગુ કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આંદોલનનું કર્યું એલાન। કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો કે 6મી માર્ચે શિક્ષકો શૈક્ષણિક કાર્યથી દૂર રહેશે અને પોતાની માંગણીઓ અંગે મતદાન કરશે। જો 7 અને 8મી માર્ચ સુધી પેન્શન યોજના લાગુ કરવાની સરકાર જાહેરાત નહીં કરે તો 9મી માર્ચે ગાંધીનગરમાં મહાપંચાયત યોજાશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ અનુસાર અગાઉ સરકાર સાથેની બેઠકમાં સમાધાન થયું હતું, પરંતુ બાદમાં સરકાર ફરી ગઈ। ગુજરાત સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ગુજરાત સરકારનું ઓફિશિયલ લેટર, માહિતી વિભાગનું ઓફિશિયલ લેટર એની અંદર છાપીને આપવામાં આવ્યું હતું કે 2005 પહેલાં અમે તમારો ઠરાવ કરીશું, ઓલ્ડ પેન્શન યોજનાની અંદર અમે સમાવેશ કરીશું। હજુ પણ 2005 પહેલાંના શિક્ષક મિત્રો માટે ઓલ્ડ પેન્શન યોજનાનો ઠરાવ અમારી પાસે આવ્યો નથી। 10%ની સામે 14% વાત સરકારે સ્વીકારી હતી। સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યો 10%ની સામે 14% કપાત કરે છે। ફક્ત ગુજરાત સરકાર એવી છે કે જે 10%ની સામે 10%, 12%ની સામે 12% અને 14%ની સામે 14% કપાત થઈ રહી છે।